નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 1 ગણિત વિષય ચેપ્ટર બીજું શું છે લાંબુ શું છે ગોળ વિશે તેના વિશે સમજીશું. તો અહીં આપણને એક ચિત્ર આપેલું છે અને તેમાં શું શું છે તેનું અવલોકન કરવાનું છે. લાંબુ શું છે, ગોળ શું છે, આસપાસ જુઓ, જલ્દી બોલો. શિક્ષક વિદ્યાર્થીઓને પૂછી રહ્યા છે. પછી એક વિદ્યાર્થી જવાબ આપે છે, સીસા પેન પેન્સિલનું ખોખું છે, લાંબુ ને દડો મારો છે ગોળ, આસપાસ જુઓ, જલ્દી બોલો. પગ છે મારા લાંબા ને ચહેરો છે મારો ગોળ, આસપાસ જુઓ, જલ્દી બોલો. પછી અહીં નીચે ક કરીને આપેલું છે કે ગોળ વસ્તુઓને રાઉન્ડમાં અને લાંબી વસ્તુઓને ચોરસમાં દોરો. તો અહીં આપણે ગોળ વસ્તુઓમાં એક બોલ આપેલો છે. પછી આપણે અહીં લખોટી જે ગોળ આવશે તે દોરેલી છે. પછી સ્ટ્રાઈકર આવશે તે પણ ગોળ આવશે અને બટન આવશે તે પણ ગોળ આવશે. પછી નીચેના પછી નીચે એક જોડકું આપેલું છે, એક સરખા આકારવાળી વસ્તુઓ જોડો. તો અહીં આપણે ઢોલક આપેલું છે તેનો આકાર નળાકાર છે, તો તે મીણબત્તી સાથે જોઈન્ટ થશે. પછી બોલ આપેલો છે જે અહીં નીચે બોલ સાથે જે ગોળ છે તેની સાથે જોડાશે. પછી બોક્સ આપેલું છે તે અહીં ચોરસ સાથે. પછી નીચે પૂરી આપેલી છે એ પૂરી અહીં થશે આની સાથે. પછી આ છેલ્લે કેપ આપેલી છે તેને આની સાથે જોડાશે. આ રીતે તમારું જોડકું બનશે. પછી નીચે શું આપેલું છે, દડા જેવી દેખાતી વસ્તુ નીચે રાઈટની ખરાની નિશાની કરો. તો અહીં દડા જેવું એક તરબૂચ દેખાય છે, તેની સામે ખરાની નિશાની આવશે. પછી નીચે ટોપી જેવી દેખાતી વસ્તુ નીચે ખરાની નિશાની કરો. તો અહીં ટોપી જેવું આ દેખાય છે કોન. પછી પ્યાલા જેવી દેખાતી વસ્તુ નીચે ખરાની નિશાની કરો. તો અહીં બોટલ છે જે દેખાય છે પ્યાલા જેવી. પછી દિવાસળીની પેટી જેવી દેખાતી વસ્તુ નીચે ખરાની નિશાની કરો. તો અહીં પેટી આવશે, પેન્સિલની જે પેટી છે તેની સામે ખરાની નિશાની આવશે. પછી નીચે આપેલું છે ચાલો કરીએ. તમારી આસપાસની વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરીને ઘર, રમકડું, મિનારો પર રોબોટ, બસ અથવા તમને ગમતી કોઈ પણ વસ્તુ બનાવો. તમે નોંધપોથી, પુસ્તક, સીસા પેનના ખોખા, પાણીની બાટલી, બોટલ, જન્મદિવસની ટોપી, જૂના કે નકામા ખોખાનો પણ ઉપયોગ કરી શકો છો. આ બધી વસ્તુ તમારે શિક્ષકને કહીને પ્રેક્ટિકલ કરવાની થશે. પછી નીચે એક આપણને એક સ્ટોરી આપેલી છે, સમજદાર દાદી કરીને. તેમાં શું છે તો કે એકવાર એક ઘેટાનું બચ્ચું તેની દાદીને મળવા જઈ રહ્યું હતું. વરુએ ઘેટાના બચ્ચાને જોયું, તે તેને પકડવા માંગતું હતું. હવે બીજા ચિત્રમાં બચ્ચું વરુને અહીં બીજા ચિત્રમાં ઘેટાનું બચ્ચું વરુને કહે છે કે મહેરબાની કરીને મને હમણાં ખાઈશ નહીં, પહેલા મને દાદીને ઘેર જવા દે અને તાજું માજું થવા દે. તો વરુ તેને જવાબ આપે છે, ઠીક છે, તું જઈ શકે છે. પછી ચિત્રમાં આપેલું છે કે ઢોલક ખૂબ જ ઝડપથી ગબડવા લાગ્યું અને વરુ તેની પાછળ પાછળ દોડવા લાગ્યું. વરુ ઘેટાના બચ્ચાને પકડી શક્યું નહીં અને તે સુરક્ષિત રીતે ઘેર પહોંચી ગયું. આમ અહીં દાદીની મદદથી ઘેટાના બચ્ચાનો જીવ બચી જાય છે, એટલે તે દાદીનો આભાર માને છે. આમ અહીં વાર્તા પૂર્ણ થાય છે.
પછી નીચે આપેલું છે, ચાલો આપણે સરકીએ. ચિત્રમાં બાળકો કેરમ રમી રહ્યા છે. તમે પણ રમો અને જુઓ કે ગોટી મતલબ સ્ટ્રાઈકર ખૂણા સુધી પહોંચવા માટે કેવી રીતે સરકે છે.